સ્પ્રાઉટ બનાવવા એટલે એકદમ ઇઝી કામ છે, પરંતુ જુઓ સ્પ્રાઉટ તમને હું આજે બે રીતે બતાવું છું અને બંનેમાં અલગ અલગ સ્પ્રાઉટ બને છે અને બધા આપણે આ રીતે જ કરીએ છીએ, પરંતુ શું ભૂલ કરીએ છીએ ને આજે જોઈ લઈએ કે ક્યારે એ સ્પ્રાઉટ ચીકણા નહીં બને અને એકદમ પરફેક્ટ થશે. જુઓ, મગ તો બધાને પલાળતા ફાવે જ છે, તો આ મગને છે ને મેં સવારે પલાળ્યા હતા અને સાંજે 6 વાગે મેં તેને બહાર કાઢું છું. એકદમ પ્રોપર પલળી ગયા છે અને પલાળવાના કેવા, જુઓ આ દાણો ફાટી ગયેલો દેખાય છે, છાલ છે તેની વચ્ચે સફેદ ભાગ દેખાય છે એટલે તેની છાલ ફાટીને અલગ થઈ ગઈ છે. બસ એવા જ આપણે પલાળવાના છે. તો મગ જે પલળી ગયા છે ને તેનું પાણી કાઢી લેશું અને 2 વખત જુઓ મેં તેને ધોયા છે. આ રીતે ધોવા ખૂબ જરૂરી છે અને આ નથી પ્રોસેસ કરતા ને એટલે જ ચીકણા થઈ જાય છે. તો ખાસ આ પાણી કાઢી લેવાનું છે, પછી એને કાણાવાળી છાવણીમાં નીતરવા મૂકી દેશું અને 2 પાણી વડે તો ખાસ ધોઈ લેવાના. પછી આપણે ફરીથી એક વાસણમાં ઉમેરી દેશું. સ્પ્રાઉટ બનાવવા એટલે ખૂબ જ ઇઝી પ્રોસેસ લાગે આપણને, પરંતુ બહુ ફેર પડે છે. તમે આજે જોઈ લેજો, આ 2 રીત એકદમ ઇઝી છે, તેમ છતાં આટલો ફરક હશે એ આપણને ખ્યાલ પણ ન હોય. તો જુઓ, બધા જ મગ મેં એક વાસણમાં લઈ લીધા છે, પછી કાણાવાળી છાવણી લીધી છે. તેની ઉપર હું હંમેશા સાડીના કટકામાં જ આ બનાવું છું. સાડીનું કાપડ લઉં છું અથવા તો ચૂંદડી હોય તેમાં હું બનાવું છું, કોટન પણ નથી લેતી. એનું રિઝલ્ટ છે કે આ કાપડ છે ને એકદમ આછું હોય છે અને એમાંથી છે ને હવા નીકળતી રહે છે એટલે જે ચીકણા ન બને. કોટન કાપડ થોડું ઘાટું આવે એટલે ચીકાસ આવે છે. અને જુઓ, અત્યારે ચોમાસું છે અને ચોમાસામાં તમે સ્પ્રાઉટ જોજો ઘણી વાર ચીકાસ આવે છે. પોટલી વાળી દીધી છે, પછી જે બાકીનો અડધો ભાગ વધ્યો છે ને એને આપણે ઢાંકીને મૂકી દીધા છે, એટલે 2 ભાગે સરખી રીતે આપણે સ્પ્રાઉટ બનાવવાના છે. તો હવે છે ને અત્યારે જુઓ, સવારે મેં પલાળ્યા હતા ને એટલે સાંજના 6 વાગે ઢાંકી દીધું હતું, એટલે એ રાત, બીજે દિવસે આખો દિવસ અને ત્રીજા દિવસની સવાર, આટલું આપણે રાખવાનું છે. એટલે કે 2 રાત અને 1 દિવસ. પછી આપણે જોઈએ કે બંને રીતથી સ્પ્રાઉટ કેવા બને છે. તો પહેલાં પોટલીવાળા ચેક કરી લઈએ. તો આ પોટલી છે તેને ખોલી નાખી છે મેં અને જુઓ એકદમ સરસ સાડીના કાપડ સાથે પણ નીચે સુધી તેમાં સ્પ્રાઉટ નીચે ઉતરી ગયા છે અને આ રીતે જુઓ એકદમ લાંબા બન્યા છે અને નીચે પણ જોઈ શકાય, જુઓ તેના કોટા તમને દેખાય છે, સ્પ્રાઉટના પોઈન્ટ હોય એ બધા ત્યાં નીકળી ગયા છે અને એટલા લાંબા બની ગયા છે. અને જોઈ શકાય છે કે એકદમ સરસ તેણે એટલો સરસ શેપ લઈ લીધો છે અને એકદમ છૂટા છૂટા, એમ સહેજય ચીકણા નહીં. એટલે કેવું થાય કે ચોમાસામાં છે ને વાતાવરણ બહુ ભેજવાળું હોય એટલે છે ને ચીકણા થઈ જતા હોય છે. અને આમાં કેવું છે કે સાડીનું કપડું છે ને તે એકદમ આમ કેવું આછું હોય, એકદમ કાણાવાળું હોય છે એટલે એકદમ હવા પણ જાય અંદરથી, એમ એટલે હવા જાતી હોય ને એટલે ક્યારેય ચીકાસ ન આવે એમ. અને એકદમ છૂટા બને, એકદમ છૂટા છૂટા કરી લ્યો ને તમે. અને બીજું જુઓ, ઢાંકીને આપણે બનાવ્યા છે એમાં પણ બહુ સરસ સ્પ્રાઉટ બને છે, કોઈ કમી નહીં. એમ જોઈ શકાય છે કે કેટલા સરસ સ્પ્રાઉટ બની ગયા છે. અને આ સ્પ્રાઉટમાં એક એ જ ભૂલ થાય છે કે તેના જે ફણગા હોય ને તે બહુ લાંબા નથી બનતા. જુઓ, સ્પ્રાઉટ તો એટલા સરસ બન્યા છે કે આને જ આપણે સ્પ્રાઉટ કહી શકીએ. તો એકદમ સરસ સ્પ્રાઉટ બને છે. જો તમારે લાંબા અને પ્રોપર મસ્ત દેખાય લુકમાં એવા બનાવવા હોય તો જુઓ, જે આપણે પોટલી વાળી હતી ને તેના સ્પ્રાઉટનો દેખાવ તમે જુઓ, તમને ખ્યાલ તરત જ આવી જશે કે કયા સ્પ્રાઉટ એકદમ બેસ્ટ કહી શકાય એમ. એમાં એકદમ લાંબા ફણગા આવે છે અને એકદમ સરસ એર પાસ થાય છે ને એટલે ચીકાસ તો ક્યારેય નહીં આવે. અને ઢાંકેલું વાસણ છે ને કદાચ એમાં ચીકાસ આવવાની શક્યતા 80% રહે છે, કેમ કે ઢાંકીને રહ્યું છે, એમાં એર પણ નથી જાતી. જો બંને સ્પ્રાઉટમાં એમ જોઈએ તો આસમાન જમીનનો ફેર છે, પણ કહેવાય બંને સ્પ્રાઉટ. તો જો તમે આ રીત ન ફોલો કરતા હોય ને તો ચોક્કસ મારી આ રીત ફોલો કરજો. જો ફ્રેન્ડ્સ છે ને આ પોટલીવાળા છે ને એના મોટા થાય છે સ્પ્રાઉટ, અને આ જે છે બાઉલમાં આપણે ઢાંકીને એમને રાખ્યા હતા એના બહુ મોટા કોટા નથી થતા અને આમાં કોઈ માથાકૂટ નથી રહેતી. અને આમાં તો પોટલીને એવું વાળવું પડે છે, પણ એ પણ કોઈ માથાકૂટ ન કહેવાય. એટલે આ 2 પ્રોસેસ છે એમાંથી તમે મગને છે ને સ્પ્રાઉટ કરી શકો છો અને એકદમ ઇઝી પ્રોસેસ છે. તો આ રીતે હવે 2 પ્રોસેસ તમે કોઈ પણ તમને ગમે એ પ્રમાણે તમારે સ્પ્રાઉટ બનાવવાના છે મગના. તો કેવી રીત લાગી છે ચોક્કસ મને કોમેન્ટમાં કહેજો. અને એકદમ ઇઝી હોય ને તો તમે પણ ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરો, જેથી તે પણ મારી રીત છે તેને ફોલો કરીને આ રીતે સ્પ્રાઉટ બનાવે અને તેમને પણ મારી રીત ઉપયોગી થાય.